રાપરમાં 2 મહિનાનો ગટર સંકટ 48 કલાકમાં સમાધાન. કોંગ્રેસ પ્રમુખની ચીમકી પછી કામ શરૂ. રાપરમાં છેલ્લા 2 મહિનાથી ઉભરાતી ગટરના કારણે લોકોના જીવનમાં અઘટ સમસ્યાઓ ઊભી થઈ હતી. આથમણા નાકા, એપીએમસી રોડ અને અન્ય વિસ્તારોમાં દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો હતો. સ્થાનિકો ઘણી વખત નગરપાલિકા અને ચૂંટણીથી પસંદ થયેલા પ્રતિનિધિઓ પાસે રજૂઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થઈ. કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડે 48 કલાકની ચીમકી આપી, જેના થોડા કલાકોમાં જ નગરપાલિકા તમામ સંસાધનો સાથે કામમાં લાગી અને સમાધાન કર્યું. રાઠોડે સ્થળ પર જ કામગીરીનું નિરીક્ષણ કરી ઝડપી કામગીરી બદલ નગરપાલિકાને આભાર વ્યક્ત કર્યો. નગરપાલિકાની ચૂંટણી વખતે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એ મોટા મોટા દાવા કરતા હતા આખા શહેરમાં કે અમને જીતાડો તો અમે કોઈ સમસ્યા નહીં રહેવા દઈએ, આવું ઘરોઘર જઈને જે કહેતા હતા. આજે એમના વોર્ડોની અંદરમાં આ પરિસ્થિતિ છે. છેલ્લા 2 મહિનાથી અહીંયા ગટરો ઉભરાઈ રહી છે, જેમાં માનવ મળ સાથે આખા વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે. આ ગટર વોર્ડ નંબર 5 થી કરીને છે વોર્ડ નંબર 2 સુધી, વોર્ડ નંબર 3 સુધી આ ગટરનું પાણી જઈ રહ્યું છે. આ વિસ્તાર એ હિન્દુ સમાજના કહેવાતા જે સ્મશાન ભૂમિ છે, જ્યાં અંતિમ ક્રિયા થાય છે, એની બિલકુલ પાસે જ આવી ગટર છેલ્લા 2 મહિનાથી ઉભરાઈ રહી છે. બીજું જે માર્કેટ યાર્ડ છે, જે રાપરની બજાર સમિતિ, ત્યાં પણ છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાઈ રહી છે. અને ત્યાં તાજેતરમાં જ બનાવેલ રસ્તો તૂટી ગયો એવી ગટરનું પાણી એટલી હદથી જાય છે. હું નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે ચૂંટણી વખતે જે ઘરોઘર જઈને કહેતા હતા તમારા ઘરની સમસ્યા નહીં રહેવા દઈએ અને તમારાથી આ વિસ્તારની સમસ્યા સોલ્વ નથી થતી, ખરેખર તમારે રાજીનામા આપી દેવા જોઈએ. અને વહીવટી તંત્રને, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પણ અહીંયાથી હું રિક્વેસ્ટ સાથે ચેતવણી આપું છું કે આગામી 48 કલાકની અંદરમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી આ વિસ્તારના લોકોને લઈ અને ધરણા ઉપર અચોક્કસ મુદ્દતે બેસીશ. એટલે આપણે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ સત્વરે ધોરણે આ જે સમસ્યા છે એનું સોલ્યુશન કરવામાં આવે. અને જે નમાલા કોર્પોરેટરો છે એ કાં તો રાજીનામું આપી દે, કાં તો એમના આંકાઓ અને વિસ્તારોની સમસ્યા શું છે એ કે માત્ર આંગળી ઊંચી ન કરે. ક્યારેક આંગળી ચીંધવાનું પણ, આંગળી સામે કરવાનું પણ સાહસ હોય તો જ ચૂંટણીના મેદાનમાં ઉતરાય. બાકી નમાલા લોકોએ ચૂંટણી લડવી ના જોઈએ એટલું હું અહીંયાથી કહેવા માંગીશ. ધન્યવાદ.